જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરસ? મુઠિયા મારું. અત્યારે હું ચાલુ કર્યું. તો પથડી ની શું કરતો હોય એટલી ન ખબર પડે. ના કદાચ છોકરી એટલા નહીં મારતો હોય તારું કઈ નક્કી હોય તો પણ ચોદી ની કહું તો શું મુઠિયા મારું છું. એટલે હું થાય રાજ્ય ટ્રેનિંગ મને ખબર નથી બોલ્યા. ચોદી ની ખામાં ચોદાવું કસમ થી મને આ વસ્તુ ની ખબર નથી. મેં સાંભળેલું છે કેટલી વાર પણ એટલે નથી ખબર. ખોટી ની સામાન ભોસડા મારે. કસમ થી કઉ છું, કસમ થી બોલ. તાર ભોસડા ના કામ. હા હા તો સાચી છે. મેં સાંભળેલું છે કેટલી વાર પણ મને અર્થ નથી ખબર. તમે આંગળી કરો ને હા હાથમાં લઈને હલાવીએ અને મુઠિયા મારવાનું કહેવાય. બરાબર. શું કરે? ક્યાં છો? ઘરે છું લે. ઘરે ગાડ મારે. હા કીમ આવું છું જો હમણાં. આવું આવ્યું છું જો બેસું છું આજે બસ. આવતી ને ચોદી લઈ હું કે કા હું લે મારો ઉભો થાય તો ચોદી લઉં, મારું મન થાય તો ચોદી લઉં. તો મને જોતા ઉભો થઈ જાય તારો એટલે ચોદી લેવાની. હા હું હા ચોદવાની તો મોઢામાં લેવો જો. હા હાલ ને વિચારશું તો મળે ને એટલે મોઢામાં તો લેવો જ પડશે ભોસડી ની. તાર સેક્સ કરવું જ છે એકવાર મારી યાર એમ. સેક્સ હું બધું કરવું જ છે. આફ્ટર મેરેજ પછી ગમે તો અહીંયા ભોસડી ની તું મળી એટલે તને ચોદી લેવી. તું મળી ને એટલે ચોદી લે. હું તને હાલો મળી એટલે વાત ને પણ. હા બસ ત્યારની વાત ત્યારે. હા બોલ. હું એ કેતો હતો તું આવવાની લગ્ન માં? હા ભોસડી ની મને ના પડતી હતી. કાલ મેં ફોન કર્યો તો. કેને? કહું નહી. પૂર્વી ને. મને બધી ખબર હોય ને. હું કઈ છુપાવીશ નહીં, કરે એટલે કઈ જ દઈશ ગમે ને. તું ચોદી ની નો કેતો અહીંયા તારો બાપ બેઠો ખબર ન પડી જાય. હે હા તો પછી યાર વાત કરી કાલે મેં. હા શું કરો? શાંતિ. એવું છે. એટલે કાલ તો અમે અમારી જ વાત કરતા હતા. મેં કીધું શું હોય કે મમ્મી રોજ રોવે છે મયુરી ગયા. હું કહું બરાબર ને, હું કહું એને આપજે ધ્યાન રાખજે. તો થાય તો ખરી ને એમ તો. એટલે એમ જ ને એમ એટલે કે રોજ રોજ પછી એમ કે છે કે વાત હું કોનારે કરીશ ને એમ. પછી એનો તો મગજ થોડો ઓલો છે ને મામી નો. હું તને શું કહું ચોદી નહીં.